તું તારું નિયત કર્મ કર, બીજી ભાનગડ છોડ. એ વિશે વાત કરીશું. પરમાત્માના વિશાળ જગતમાં યંત્ર તું એક નાનામાં નાનો પૂરજો સ્પેરપાર્ટ છે. અને પરમાત્માએ આ જગતમાં મહાન ચરખામાં એક અત્યંત નાનકડા અંશમાં વ્યક્ત કરતું એક માધ્યમ છે. તું તો ઈશ્વરીય ઈચ્છાનું એક નાનામાં નાનું પરંતુ ઘણું ઉપયોગી વાહન છે. મોટી મિલનું, મોટી મશીનરીનું એક નાનકડો સ્ક્રૂ જો ઢીલો પડી જાય તો આખી મશીનરી અટકી પડે. ઈશ્વરી યોજનામાં આવી મોટી મશીનરી સજાવવાનું તારું ગજું નથી, પરંતુ તેને તે નાનામાં નાનો સ્ક્રૂ જ્યાં ગોઠવ્યો છે તેમ બરાબર રીતે ગોઠવ્યો છે, સમજી વિચારીને ગોઠવ્યો છે. આખી મશીનરી ચલાવનારી તારી તાકાત નથી, જવાબદારી પણ નથી. જો તું નાનામાં નાના કર્મનો ત્યાગ કરે, અગર તેમાં પ્રમાણ કરો તો તું આખી જંગી મશીનરીને નુકસાન કરતા ગણાઈશ, જવાબદાર ગણાઈશ, પરમાત્માનો ગુનેગાર ગણાઈશ. તેનો ખ્યાલ રાખજે. એક વિશાળ યુદ્ધમાં મોરચે લશ્કર લડતું હોય તેમાં કયા સૈનિકને ક્યાં ગોઠવવો, કઈ કામગીરી સોંપવી, તેની જવાબદારી સેનાપતિની છે. હાર જીતની જવાબદારી સેનાપતિની છે. સૈનિકે તો માત્ર સેનાપતિ આજ્ઞા પ્રમાણે જ વફાદારીનું કામ કરવાનું છે. સૈનિકે પોતાની જાતને હું અને કેન્દ્રમાં રાખવાની નથી, સેનાપતિએ કેન્દ્રમાં રાખવાનો છે. તું તારા દરેક કર્મને હું પદ અહંકાર છોડીને પરમાત્માને કેન્દ્રમાં રાખી તેની ઈચ્છા પ્રમાણે રાજી કરવા તારી ફરજ બજાવતો રહીશ, તો તું પ્રત્યેક કર્મ હારજીત જવાબદારી પરમાત્મા માથે લઈ લેશે. આટલી વાત સમજાઈ જાય તો પછી તારું એક એક નાનું મોટું કર્મ પરમાત્માનું પૂજા પુષ્પ બની જશે. પ્રત્યેક કર્મ ભક્તિમય બની જશે. તારું કર્મ તારી ભક્તિ બનશે. છેલ્લા શ્વાસ સુધી નિયત કર્મ સ્વયં ધર્મ બજાવતા બજાવતા મૃત્યુને ભેટવું એટલે પરમાત્માના ભેટવા બરાબર છે. કારણ કે મૃત્યુનું કાળમાં ભગવાન સ્વરૂપ છે. ગીતામાં કહે છે, મૃત્યુ એ મારી વિભૂતિ છે. હું કાળનો સ્વરૂપ છું, કાળનો કાળ છું. એટલે મૃત્યુને ભેટતી વખતે ભય નહીં લાગે, પરંતુ પરમાત્માને ભેટવાનો આનંદ થશે. અને તેમાં પરમ સંસિદ્ધિ છે. આ રીતે ઈશ્વરીય રીતે કરેલું કર્મ તે કર્મમાંથી કર્મયોગ બની જશે. તે જ પ્રમાણે પ્રત્યેક કર્મ ભક્તિમય બની જશે. ભક્તિમય કર્મ કરનાર અંતઃકરણ આપોઆપ જ્ઞાનનો પ્રકાશ પડશે. અને આ રીતે કર્મ, ભક્તિ અને જ્ઞાનનો ઉદય એકી સાથે થશે. જનક જેવા દાખલો છે. કર્મ માર્ગ સ્વતંત્ર સાધના માર્ગ છે. તે ઊંચામાં ઊંચું નીચ જાત કક્ષાના લોકો અત્યંત સુલભ છે. નિયત કર્મ, સ્વયં ધર્મ, સ્વયં ધર્મ. તમારું એક એક કર્મ પરમાત્માની પૂજા સામગ્રી બનાવી લો. ભગવાન ગીતામાં કહે છે, તમારે પરમ સિદ્ધિને સંસિદ્ધિ પ્રાપ્ત કરવી હોય તો બીજું કોઈ સાધના કે સામગ્રીની જરૂર નથી. જે કર્મ કરો તે તમામ એક એક કર્મ પરમાત્માની પૂજા એનું પુષ્પ બનાવી દો. આજ પૂરતું આટલું જ. જય શ્રી રામ.